વિદ્યાર્થીઓ નમસ્કાર। આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમની અંદર ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો જેમનો લેક્ચર નંબર 3 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચર નંબર 2 હતો એમની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે વૈકલ્પિક ખર્ચ એટલે શું કે જે ખર્ચના બદલામાં બીજો કોઈ ખર્ચ ઉપયોગમાં લેવાતો હોય એવા ખર્ચને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે। ત્યાર પછી એમની અંદર આપણે વાત કરેલી હતી કે એક ઉપયોગી સાધન કે જે ઉત્પાદનનું માત્ર એક જ ઉપયોગ ધરાવતું સાધન હોય તેને એક ઉપયોગી સાધન કહેવામાં આવે છે। તેમની અંદર આપણે વાત કરેલી હતી કે એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય કશું થતું જ નથી તો આને એક ઉપયોગી સાધન કહેવાય। એક ઉપયોગી સાધનની અંદર આપણે જમીન, ત્યાર પછી આપણે નિયોજક, શ્રમિક અને મૂડી આ ઉત્પાદનના ચારેય સાધનો છે એમાંથી આપણે ઉદાહરણમાં એક જમીનની વાત કરેલી છે। ત્યાર પછી આપણે જોયેલું હતું વિશિષ્ટ ઉપયોગના સાધનો કોઈ સ્પેસિફિક ફેક્ટર માટે જ હોય એવા સાધનોને વિશિષ્ટ ઉપયોગી સાધનો કહેવામાં આવે છે। જેમ કે કોઈ વ્યક્તિનું કમ્પ્યુટર ઉપર સ્પેસિફિકેશન હોય તો એવા વ્યક્તિને કહેવાય કે તેમને એક વિશિષ્ટ પ્રકારની આવડત કમ્પ્યુટરમાં છે। કોઈ વૈજ્ઞાનિક હોય તો અણુશક્તિના જાણકાર વ્યક્તિઓ હોય તો આવા વ્યક્તિને કહેવાય કે તેને સ્પેશિયલ અણુશક્તિ વિશેનું જ નોલેજ છે તો આને કહેવામાં આવે છે વિશિષ્ટ ઉપયોગના સાધનો। અને ત્યાર પછી નાણાકીય ખર્ચની વાત કરી છે કે ભાઈ વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચની અમુક મર્યાદા હતી એના કારણે નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે। ઉત્પાદનના ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે। સૌથી મહત્વનું જો ખર્ચ હોય તો એ નાણાકીય ખર્ચ છે। ત્યાર પછી આપણે ચર્ચા કરેલી હતી ઉત્પાદનનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો। આપણે વાત કરી હતી કે ઉત્પાદનની અંદર ટૂંકો ગાળો કોને કહેવાય કે ઉત્પાદનના જે સાધનો છે એને થોડા સમયે ચેન્જીસ આવતા હોય એમાં અદલા બદલી થતી હોય તે ટૂંકો ગાળો હોય। એમાં આપણે વાત કરી હતી કે ભાઈ જે એની અંદર કોને ગણવામાં નથી આવતા તો મશીનરી છે, કારખાનાનું મકાન છે, પ્લાન્ટ છે એને લાંબા સમય માટે એને સ્થિર રાખવામાં આવે છે। તો ઉત્પાદનની અંદર ખાસ કરીને અસ્થિર સાધનો હોય એ ચેન્જીસ થતા હોય ટૂંકા ગાળામાં, જે સ્થિર સાધનો હોય એ લાંબા ગાળે ચેન્જીસ થતા હોય છે। ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી લાંબો ગાળો કે જે ઉત્પાદનના સાધનો સ્થિર સાધનો છે એ લાંબા ગાળે ચેન્જ થાય એટલે એ અસ્થિરમાં રૂપાંતર પામે આવા સાધનોને જે છે એને અસ્થિર ખર્ચ માટેના લાંબા ગાળાના સાધનો કહેવામાં આવે છે। હવે આપણે આજના લેક્ચરની અંદર આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે એમની અંદર આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંનેની ચર્ચા કરીશું। તો ઉત્પાદનના સાધનોનું જો વર્ગીકરણ છે તે જોઈએ તો ઉત્પાદનના સાધનોનું બે રીતે મુખ્ય વર્ગીકરણ છે। એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ। લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચની અંદર અન્ય ખર્ચનો સમાવેશ થતો નથી, જ્યારે ટૂંકા ગાળાના ઉત્પાદનનું ખર્ચ છે એમની અંદર જો એક છે સ્થિર ખર્ચ અને બીજું છે અસ્થિર ખર્ચ। સ્થિર ખર્ચને ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે, અસ્થિર ખર્ચને વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે। ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, એવરેજ ફિક્સ કોસ્ટ એન્ડ એવરેજ વેરિયેબલ કોસ્ટ। તો આ ઉત્પાદનના સાધનોનું જે વર્ગીકરણ છે ઉત્પાદનના ખર્ચનું મુખ્ય બે રીત, એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ। ટૂંકા ગાળાના ખર્ચની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, જ્યારે સ્થિર ખર્ચની અંદર સરેરાશ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચની અંદર સરેરાશ અસ્થિર ખર્ચ। આ આપણે ઉત્પાદનનું ખર્ચનું વર્ગીકરણ જોયું। હવે સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે તેમની ચર્ચા કરીએ। સ્થિર ખર્ચને ઇંગ્લિશમાં ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે। તો એમની અંદર ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં
કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। એવું કે છે કે સમયનો ટૂંકો ગાળો કે લાંબો ગાળો કે ભાઈ થોડાક સમય માટે કે લાંબા સમય માટે ઉત્પાદનના પ્રમાણ વધે કે ઘટે કે સાવ બંધ રહે પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય આવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। સ્થિર ખર્ચ એટલે આપણે એને સ્ટેટિક કહીએ, એમાં ઉત્પાદનના સાધનો વધે ઘટે, ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પણ જે ખર્ચ હોય એને રહેવાનો હોય તો આવા ખર્ચને કહેવામાં આવે છે સ્થિર ખર્ચ। સ્થિર ખર્ચને બીજા નામ ઓવરહેડ ખર્ચ પણ કહેવામાં આવે છે। आपने 1 मार्क्स ની અંદર પૂછવામાં આવે કે સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ, ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી। શું કીધું? ટૂંકા ગાળામાં જે સ્થિર ખર્ચ હોય એને ઉત્પાદનના પ્રમાણમાં સાથે કોઈ સંબંધ હોતો નથી। એટલે સંબંધ કયો હોતો નથી કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે શૂન્ય થાય, સ્થિર ખર્ચ જે આવવાનો છે એ જ આવવાનો છે, એની અંદર વધારો ઘટાડો થવાનો નથી। ત્યાર પછીનો ચોથો પોઈન્ટ, સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે। એટલે કે જ્યારે કંપની શરૂ કરી હોય ત્યારે કારખાનાનું જે મકાન ભાડે રાખ્યું હોય એવું તો ન, એની કોઈ આપણે કોઈ પાસેથી મકાન ભાડે લીધું હોય તો એવી તો આપણે બોલી ન કરી હોય કે જ્યારે હું ઉત્પાદન કરીશ એટલા દિવસનું જ હું તમને ભાડું આપીશ, જ્યાં સુધી ઉત્પાદન નહીં કરું ત્યાં સુધી ભાડું આપીશ નહીં, આવું ક્યાંય હોતું નથી। પછી મિલકતનો વ્યવસાય વેરો, જે મિલકતનો વ્યવસાય વેરો તમે ઉત્પાદન કરો કે ન કરો એ ફિક્સ હોય કે વર્ષનો વાર્ષિક 10,000, 12,000, 15,000 જે મિલકતનો વ્યવસાય વેરો હોય એ આવવાનો જ છે। ત્યાર પછી લાયસન્સ ફી, તમે કોઈ ઉત્પાદન માટે કોઈ સંસ્થા પાસેથી, ગવર્નમેન્ટ પાસેથી તમે કોઈ લાયસન્સ કઢાવ્યું હોય તો તમારી લાયસન્સ ફી એ લોકો એક સાથે લઈ લેતા હોય, 20,000 કે 25,000 કે લાખ જેવું ઉત્પાદન એ આધારે લેતા હોય તો આપણે એવું તો ન કહી શકીએ કે ઉત્પાદન થાય પછી અમે લાયસન્સ ફી આપીએ, કારણ કે આની અંદર તમારે અગાઉથી ચૂકવી દેવાની હોય છે। મૂડી ઉપરનું વ્યાજ, હવે તમે કોઈ પાસેથી પૈસા વ્યાજે લઈ અને તમે ધંધો ચાલુ કરો, ધંધો સ્ટાર્ટ કરો છો તો એવું તમે તો ન કહી શકો કે મારું ઉત્પાદન થાય ત્યારથી વ્યાજ ગણવાનું, એનું વ્યાજ જે તમારું થતું હશે એ તો તમારે એને ચૂકવવાનું જ રહે। ત્યાર પછી વીમાનું પ્રીમિયમ, વીમાનું પ્રીમિયમ કોઈ પણ કંપની શરૂ કરે એની પહેલા કોઈ કંપની પોતાની પ્રોટેક્શન માટે વીમાનું કવચ લેતા હોય છે તો એની અંદર જે તેમનો ચાર્જ હોય એ એમને ફિક્સ જે હોય એ ચૂકવવાનો જ હોય છે। આ વસ્તુને કારખાનાનું મકાન છે, સ્ટાફનું વેતન છે, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ અને વીમાનું પ્રીમિયમ, આ બધા જે ખર્ચાઓ છે એ ઉત્પાદન સાથે એને કોઈ લેવા દેવા નથી। જે આવવાના છે એ ખર્ચાઓ તો ફિક્સ જ આવવાના છે, તો આવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। આપણે આની અંદર એક અનુસૂચિમાં દર્શાવ્યું છે કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને કુલ સ્થિર ખર્ચ છે એ રૂપિયામાં આપેલો છે। જો ઉત્પાદન તમે 0.00 કરો તો જે સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચ એટલે કારખાનાનું મકાનનું ભાડું છે કે વીમાનું પ્રીમિયમ છે કે લાયસન્સ ફી છે કે કરવેરા છે એ તમારે ચૂકવવાના છે। હવે તમે એનું 10 યુનિટનું ઉત્પાદન કરો તોય તમારે 100 રૂપિયાનો ખર્ચો લાગે છે, 20 યુનિટનું તમે ઉત્પાદન કરો તો પણ 100 રૂપિયાનો ખર્ચો લાગે છે, 30 યુનિટનું ઉત્પાદન કરો તોય તમારે 100 રૂપિયાનો ખર્ચો લાગે છે, 40 યુનિટનું ઉત્પાદન કરો તો પણ 100 રૂપિયાનો ખર્ચો લાગે છે અને 50 યુનિટનું ઉત્પાદન કરો તો પણ 100 રૂપિયાનો ખર્ચો લાગે છે। એટલે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી। જે ખર્ચો આવવાનો છે એ તો તમારે એમની અંદર આવવાનો છે, તમે ઉત્પાદન ચાલુ રાખો કે ઉત્પાદન બંધ કરી દો। આપણે આની અંદર એક આકૃતિ પણ દર્શાવી છે, તે હમણાં જોઈશું। આપણે એની સમજૂતી જોઈએ તો કે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ પેઢીનું ઉત્પાદન 0.0 હોય કે 10, 20, 30, 40 કે 50 એકમ જેટલો વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું રહે છે, એટલે કે 100 રૂપિયા જ રહે છે। જે સ્થિર ખર્ચ છે
આ ખર્ચને સ્થિર ખર્ચ કહે છે કે ભાઈ એને ઉત્પાદનના પ્રમાણ સાથે લેવા દેવા નથી. તમે કારખાનું આજે ભાડે રાખી દો અને ભાડે કરી અને બંધ કરી દો, વરદી પછી ચાલુ કરો, તો એ ખર્ચા તો તમારે એમની અંદર રહેવાના છે. અથવા આજે તમે કારખાનું ચાલુ કરીને આજે ઉત્પાદન તમે ચાલુ કરવાનું કરી દો, તો એ જે ખર્ચા ફિક્સ છે એ તો એમની અંદર રહેવાના છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતો નથી, તેથી તેને કુલ સ્થિર ખર્ચ કહે છે. શું કીધું? ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતો નથી, તેથી તેને કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. જેમની આકૃતિની અંદર આપણે રજૂઆત કરીને બતાવ્યું છે કે ભાઈ એક્સ ધરી અને વાય ધરી, એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં, વાય ધરી ઉપર સ્થિર ખર્ચ એ રૂપિયામાં આપેલો છે 20, 40, 60, 80 અને 100. ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40 અને 50. 100 એટલા માટે વાય ધરી ઉપર આપેલું છે કે જે ફિક્સ છે, સ્થિર ખર્ચ છે એ 100 છે. ઉત્પાદન 10 યુનિટ થાય, જો એ લખ્યું છે એથી સીધું તમે નીચે જોશો ત્યાં 0 લખ્યું છે. જ્યારે બી લખ્યું છે આડી ધરી ઉપર, 2 થી તમે સીધું ડાયરેક્ટ નીચે જોશો ત્યાં 10 યુનિટ લખ્યું છે. ત્યાર પછી સી પોઈન્ટ જે આપેલો છે ત્યાં તમે ડાયરેક્ટ નીચે જોઈશો તો 20 આપેલા છે, જે ઉત્પાદનનું પ્રમાણ છે. ત્યાર પછી જ્યારે ડી આપને આપેલું છે 100 રૂપિયા ખર્ચ, તો પણ તમે ઉત્પાદનના 30 યુનિટ ઉત્પાદન કરો તો પણ ખર્ચ કેટલો થાય છે? 100 રૂપિયા થાય છે. પછી તમે 40 જોવો તો 40 આપને ઈ પોઈન્ટ આપેલો છે તો ત્યાં પણ 100 રૂપિયા જ ખર્ચ આપેલો છે. અને 50 જોવો ત્યાં પણ આપણે એ પોઈન્ટ ઉપર 100 રૂપિયા સ્થિર ખર્ચ આપેલો છે. એટલે કે ઉત્પાદન 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 કે 100 ગમે એટલું વધે, પણ જે ફિક્સ જે ખર્ચ છે, સ્થિર ખર્ચ છે, તે તો એમનો એમ જ રહેવાનો છે. જે આપણે એફ બિંદુ છે ત્યાં બતાવ્યું છે પોઈન્ટ કરીને TFC, એટલે એને કહેવામાં આવે છે ટોટલ ફિક્સ કોસ્ટ. કુલ સ્થિર ખર્ચની રેખા દર્શાવેલી છે, જે આપણે ABCDEF ઉપર આપણે દર્શાવી છે, જે છે કુલ સ્થિર ખર્ચની રેખા. ત્યાર પછી આપણે જોઈએ તો આપણે આકૃતિની સમજૂતી આપી છે કે આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદન 0 હોય, 10 એકમ હોય કે 20 એકમ, 30 એકમ, 40 એકમ કે 50 એકમ હોય, ખર્ચની રકમ રૂપિયા 100 જેટલી જ સ્થિર રહે છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર હોય છે. પાયાની ધરી એટલે આપણે કઈ કહીએ છીએ? એક્સ ધરી. જે તમને આડી ધરી આપી છે એની ઉપર જ તમને સમાંતર જે TFC ટોટલ ફિક્સ કોસ્ટ છે એમની રેખા ABCDEF બિંદુએ દર્શાવેલી છે. એટલે એને કહેવાય છે કે પાયાની ધરીને સમાંતર દર્શાવેલી હોય છે. કઈ રેખા? TFC ટોટલ ફિક્સ કોસ્ટ. ત્યાર પછી જોઈએ 5.3.2 એમની અંદર અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચની વાત કરીએ, એમને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેરિયેબલ કોસ્ટ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. શું કીધું? જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને કેવું ખર્ચ કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ. એટલે આવા ખર્ચ કેવું હોય છે? ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન બંધ કરી દેવામાં આવે, શૂન્ય કરી દેવામાં આવે તો અસ્થિર ખર્ચ પણ કેવો હોય છે? શૂન્ય હોય છે. તો આવા ખર્ચને કહેવામાં આવે છે અસ્થિર ખર્ચ. જે અસ્થિર સાધનો ઉપર કરવામાં આવતો ખર્ચ, તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ત્યાર પછી ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. શું કીધું? ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા
આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે, એટલે કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને શૂન્ય થતા ખર્ચ શૂન્ય થાય. એટલે શું કીધું કે ઉત્પાદનની સપાટીમાં જેમ ફેરફાર થાય એમ આવા ખર્ચની અંદર જે અસ્થિર ખર્ચ છે એમની અંદર ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતા આવો ખર્ચ કેવો થાય છે? શૂન્ય થાય છે. તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. આવા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચને કોની સાથે સીધો સંબંધ છે? તો અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્ય થતા ખર્ચ શૂન્ય થાય, તો એને ઉત્પાદનના પ્રમાણ સાથે અસ્થિર ખર્ચને સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. અસ્થિર ખર્ચમાં આપણે પૂછે કે કેવા કેવા ખર્ચાઓનો સમાવેશ થાય છે, તો અસ્થિર ખર્ચની અંદર કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓનો સમાવેશ થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ આ બધા જ ખર્ચાઓ વધે છે, તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે. કાચા માલની કિંમત આપણે કહીએ છીએ રો મટીરિયલ. હવે તમે રો મટીરિયલ ધારો કે તમારું ઉત્પાદન થશે એમ રો મટીરિયલ વપરાશમાં લેવાશે. વધારે ઉત્પાદન થશે તો રો મટીરિયલ વધારે વપરાશે, ઓછું ઉત્પાદન થશે તો રો મટીરિયલ ઓછું વપરાશે, અને સાવ તમે ઉત્પાદન બંધ કરી દેશો એટલે રો મટીરિયલ કે કાચા માલ તમારે વપરાવાનો નથી. એને શું કીધું? ઉત્પાદન સાથે સંબંધ છે. બળતણનું ખર્ચ એટલે કે વીજળી છે, તમે લાઇટ વાપરો છો તો મશીનરીથી ચાલતી હોય, કોઈ મશીનરી છે વીજળીથી ચાલતા હોય, તો તમે જેમ ઉત્પાદન કરશો એટલે વીજળીનો વપરાશ વધુ કરશો, વીજળીનો વપરાશ વધુ કરશો એટલે વીજળીનું જે બિલ આવશે એ વધુ આવશે. તમે ઉત્પાદન ઓછું કરી નાખશો એટલે વીજળી ઓછી વપરાવાની છે, વીજળી ઓછી વપરાશે તો વીજળીનું બિલ પણ કેવું આવશે? ઓછું આવશે. ત્યાર પછી વાહન વ્યવહારનો ખર્ચ. વાહન વ્યવહારનો ખર્ચ એટલા માટે કે તમારું ઉત્પાદન જેટલું વધારે થતું હોય છે એ તમે ક્યાંય બહાર મોકલાવો તો તમારે વાહન વ્યવહારનો વધારે ઉપયોગ કરવો પડતો હોય છે, અથવા બીજી રીતે તમે ઉત્પાદન ધારો કે જેટલું તમે વધારો છો તો તમે રો મટીરિયલ બહારથી મંગાવતા હોય તો રો મટીરિયલ તમે બહારથી મંગાવો છો તો એનો વધારાનો ખર્ચ તમારે વધુ ઉત્પાદન માટે આપવો પડે. ઓછું ઉત્પાદન કરો તો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આપવાનો હોય છે, અને ઉત્પાદન સાવ બંધ કરો તો વાહન વ્યવહારનો ખર્ચ હોતો નથી. ત્યાર પછી છે શ્રમિકોનું વેતન. હવે તમે કંપનીની અંદર કોઈ તમે પેઢી છે એમની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો તો તમે વેતન તરીકે મજૂરોને રાખો છો, તો તમારે જેમ ઉત્પાદનના યુનિટ વધારવાના હશે, ઉત્પાદનના યુનિટ વધારશો એટલે વધારે માણસોની જરૂર પડશે, તો એવા સમયે તમારે વધારે પડતા મજૂર વેતન પર રાખવા પડશે, તો તમારે વેતન વધુ ચૂકવવું પડશે. જેમ તમારે ઉત્પાદન ઘટાડશો એટલે ઓછા માણસોની જરૂર પડશે, તેવા સમયે તમે વેતન ઉપર રાખનાર માણસોની સંખ્યા ઘટશે તો વેતન તમારે ઓછું ચૂકવવું પડશે. ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ. હવે તમે ઉત્પાદન જેટલું કરશો એ તમે ઘરે તો કઈ રાખી મૂકવાના નથી, એને વધારેમાં વધારે જેમ ઉત્પાદન કરશો એમ વધારે તમે એનું વેચાણ કરશો, વધારેમાં વધારે વેચાણ કરશો તેના ઉપરના તમારે કરવેરા વધારે ભરવાના થશે. તમે ઉત્પાદન ઓછું કરશો તો તમે વેચાણ ઓછું કરશો, વેચાણ ઓછું કરશો તો વેરાઓ પણ ઓછા થશે. તો ટૂંકમાં આ બધા જ ખર્ચાઓને ઉત્પાદન સાથે સંબંધ છે, તેથી આવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા અસ્થિર ખર્ચ ઘટે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર
સમયના ટૂંકા ગાળામાં જ હોય છે, લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ સ્થિર ખર્ચ હોય છે। એટલા માટે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે એ ટૂંકા ગાળા માટે હોય છે, કારણ કે લાંબા ગાળા માટે તમારે 5-10 વર્ષ થઈ જાય એટલે તમારે શરૂઆતમાં જે મશીનરી તમે લાખો રૂપિયામાં લીધી હોય તો 10-15 વર્ષ પછી તમે લાખો રૂપિયાની પાછી મશીનરીમાં સમારકામ કરો અથવા તમે એને બદલાવો, ત્યાર પછી તમે તમારી કારખાનાનું મકાન હોય તો એક જગ્યાએ તમે બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરો તો એ પણ તમારા ખર્ચા લાગતા હોય છે। વીમાનું પ્રીમિયમ પણ વધતું હોય છે અમુક સમય પછી, જેમ કંપની જૂની થાય તેમ। ત્યાર પછી તમારા કરવેરાના દર વધતા હોય તો સમય જતા આ તમામ ખર્ચાઓ જે અસ્થિર છે એ પણ સમય જતા કેવા બનતા હોય છે? સ્થિર। એટલા માટે કે તમે જે કંપની શરૂ કરો છો અમુક સમય થાય એટલે કંપની સ્ટેબલ થઈ જાય એટલે તમને ખબર હોય કે કેટલા યુનિટનું ઉત્પાદન કરવું, કેટલા યુનિટનું વેચાણ કરવું, કેટલા કેવા ખર્ચાઓ થાય છે, આ બધી જ વસ્તુઓ ખબર પડતી હોય છે। એટલે લાંબા ગાળે તમામ ખર્ચાઓ સ્થિર ખર્ચ હોય કે અસ્થિર ખર્ચ હોય આ બધા જ ખર્ચાઓ છે એ કેવા બને છે? સ્થિર બનતા હોય છે। ત્યાર પછી આપને એક અનુસૂચિ આપી છે એ કેવા ખર્ચની? અસ્થિર ખર્ચની। ફિક્સ ખર્ચની વાત આપણે કરેલી નથી, સ્થિર ખર્ચની વાત કરેલ નથી, અસ્થિર ખર્ચની વાત કરી છે। તો ઉત્પાદન 0-0 કરો ત્યારે તમારો ઉત્પાદનનો ખર્ચ પણ કેવો હશે? 0-0। એટલા માટે કે તમારે વીજળી વપરાવાની નથી, તમે મજૂરનો ઉપયોગ કરવાના નથી, તમારો કાચો માલ વપરાવાનો નથી, તો આ બધા ખર્ચાઓ ત્યારે કેવા હશે? 0-0। જ્યારે 10 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે તમારે ધારો કે 80 રૂપિયાનો ખર્ચ થાય છે, 20 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે તમારે 150 રૂપિયાનો ખર્ચ થાય છે, 30 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે તમારે 210 રૂપિયાનો ખર્ચ થાય છે, 40 યુનિટનું ઉત્પાદન કરશો તો 290 રૂપિયાનો ખર્ચ થાય છે અને 50 યુનિટનું ઉત્પાદન કરશો તો 390 રૂપિયાનો ખર્ચ થાય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારે શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદન ચાલુ કરશો ને એમ ખર્ચા વધતા હોય, પણ અમુક સમય એવો આવશે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધશે ખર્ચમાં એટલો બધો વધારો થતો જોવા મળશે નહીં। શા માટે? કે એમાંથી અમુક ખર્ચાઓ છે એ કેવા થઈ ગયા હશે? સ્થિર ખર્ચાઓ થઈ ગયા હશે। એટલે આવા ખર્ચ છે એ પણ તમારું ઉત્પાદન વધતા કેવા રહેશે? સ્થિર રહેશે। જ્યારે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત જોઈશું ત્યારે આ બંનેને આ જે ખર્ચ છે એના ડિટેલમાં ત્યારે આપણે સમજીશું। આપણે ત્યાં અનુસૂચિ જોઈ લઈએ કે અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ વધે છે। જો 80 ના ડબલ જેટલા એટલે 150, પછી તમારા કેટલા? 210, 30 એકમ સુધી શું કીધું કે અસ્થિર ખર્ચ વધે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે, 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી સ્થિર ખર્ચ વધતા દરે ઘટે છે। મેં તમને વાત કરી કે શરૂઆતમાં તમે કોઈ કંપની ચાલુ કરો છો તો તમારે શરૂઆતમાં ખર્ચાઓ અસ્થિર ખર્ચનું પ્રમાણ વધતું હોય, પણ સમય જાય ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવા બનતા હોય છે? લાંબા ગાળે સ્થિર બનતા હોય છે। એટલે તમારા ઉત્પાદનનું જેટલું પ્રમાણ વધે એની સામે અસ્થિર ખર્ચ એટલા બધા વધતા નથી, એટલા માટે કે અસ્થિર ખર્ચ કેવા બનતા જતા હોય છે? સ્થિર કરતા હોય છે। તો એવો આપણે એક નિયમ આની અંદર છે કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે કે જેમ જેમ ઉત્પાદન વધે 0, 10, 20, 30, 40 ત્યારે તમારે જે ખર્ચાઓ વધે છે પણ ત્યાર પછી તમારે ઘટતી પેદાશનો એટલે કે તમારું છે ઉત્પાદન વધે પણ તમારો ખર્ચો છે એ ધીમે ધીમે પાછો ઘટતો જાય છે, તો ત્યારે ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે। આપણે આકૃતિ આમની અંદર દર્શાવેલી છે અસ્થિર ખર્ચની, તો તેને જોઈએ। એક્સ ધરી અને વાય ધરી, એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપેલું છે, જ્યારે વાય ધરી ઉપર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે। હવે ત્યાર પછી આપણે જોઈએ કે જ્યારે આપણો ઉત્પાદનનું પ્રમાણ 0-0 છે ત્યારે અસ્થિર ખર્ચ પણ 0-0 છે। ત્યાર પછી 10 યુનિટે આપણે જોઈએ કે ભાઈ તમારું 10 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે ઉત્પાદનનો ખર્ચ છે એ 75 જેટલો હશે, જ્યારે 20 યુનિટનું ઉત્પાદન થાય છે ત્યારે ઉત્પાદનનો ખર્ચ કેટલો છે? 150 છે। 30 યુનિટનું ઉત્પાદન થાય ત્યારે 200 છે, ત્યાર પછી તમારે 40 યુનિટનું ઉત્પાદન થાય એટલે 290 છે, અને 50 યુનિટનું ઉત્પાદન થાય છે ત્યારે ઉત્પાદનનો ખર્ચ 390 જેટલો છે। એટલે શરૂઆતની અંદર જે ઉત્પાદન છે
વધે છે એમ ખર્ચા સતત વધે છે, પણ અમુક સમયે જેમ ઉત્પાદન ઘટશે, ઉત્પાદન વધશે ત્યારે અસ્થિર ખર્ચાઓ છે એમાં ઘટાડો થશે. આપણે જે રેખા બતાવી છે TVC એને કહેવાય છે ટોટલ વેરિયેબલ કોસ્ટ, કુલ અસ્થિર ખર્ચની રેખા. આપણે આગળની આકૃતિ જોઈ તે TFC ટોટલ ફિક્સ કોસ્ટ, કુલ સ્થિર ખર્ચની રેખા જોઈ, અને આમાં આ જે જોઈ એ કુલ અસ્થિર ખર્ચની રેખા. ઓલાની અંદર આપણે શું જોયું હતું? સ્થિર ખર્ચની અંદર ઉત્પાદન વધતા સ્થિર ખર્ચાઓમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, પણ જે અસ્થિર ખર્ચ છે ઉત્પાદન વધતા વધે, ઘટતા ઘટે અને શૂન્ય થતા શૂન્ય થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આની પાછી એક આપણે છે એમનું આપણે તારણો જોઈ લઈએ કે રજૂઆત આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આપણે જોયું કે ભાઈ OX ધરી જે ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી જે અસ્થિર ખર્ચ આપણે દર્શાવેલું છે. ત્યાર પછી જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ 10, 20, 30 તેમાં 80, 150 અને 210 કે 10 યુનિટે 80 રૂપિયાનો ખર્ચો, 20 યુનિટે 150 રૂપિયાનો ખર્ચો અને 30 યુનિટે 210, તો કુલ ખર્ચ વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધનઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે અસ્થિર ખર્ચ વધે છે. ધનઢાળવાળી એટલે શું કહેવાય? કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ત્યારે એને ધનઢાળ કહેવાય, અને ત્યાર પછી જમણી બાજુથી તમે ડાબી બાજુ જાઓ તો આને કહેવાય છે ઋણઢાળવાળી. જ્યારે ઉત્પાદનની અંદર ખર્ચાઓ વધતા જાય છે એટલા માટે કે આપણે જોયું કે 10 રૂપિયા 80 રૂપિયા, 0 એ કાંઈ હતું જ નહીં. 10 રૂપિયા 10 યુનિટે કેટલો? સીધો 80 રૂપિયાનો ખર્ચ થાય. 20 યુનિટે 150, એટલે ડબલ જેવો વધારો થાય છે. ત્યાર પછી 40 યુનિટ અને 50 યુનિટ ડબલ જેવો વધારો નથી થતો, એમાં માત્ર 100 જેટલા રૂપિયાનો વધારે પડતો ખર્ચો થાય છે. એટલે શરૂઆતમાં ધનઢાળવાળી અને ત્યાર પછી ઋણઢાળવાળી આપણે રેખા જોવા મળશે. કેની અંદર? જે અસ્થિર ખર્ચની રેખા છે તેમાં. ત્યાર પછી ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતો રહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કેવો હોય છે? નિશ્ચિત, પણ અસ્થિર ખર્ચ શું છે? બદલાતો રહે છે. અને આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો હોય છે. તેથી જ પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. શું કીધું? ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો હોય છે. ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય કરો તો ત્યારે ખર્ચ તમારો શૂન્ય થાય છે. એટલે આને ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે. તેથી માર્શલે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે લેક્ચર નંબર 3 છે એમની અંદર સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચની વ્યાખ્યા, સ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ જોઈ. ત્યાર પછી અસ્થિર ખર્ચની સમજૂતી, અસ્થિર ખર્ચની વ્યાખ્યા, અસ્થિર ખર્ચની અનુસૂચિ અને અસ્થિર ખર્ચની આપણે આકૃતિ જોઈ. તો આજના લેક્ચરની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ મુખ્ય 2 પોઈન્ટ જોયા. જ્યારે આપણો લેક્ચર નંબર 4 આવશે ત્યારે આપણે કુલ ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ આ 2 ખર્ચ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપણે લેક્ચર નંબર 4 ની અંદર જોઈશું.